હંગા છેડેલા લઈ દે હું તો એક ગંધરૂપિયા મસળમાં બેઠેલી છું સમસોન તારી માતા છું બસ માં તારે તારું તો વસનભાઈ મહાકાલી માતાનું આશીર્વાદ આપજે મારી આશીર્વાદ આલજો હા ભાઈ વાત છે ભાઈ મને ના પહેરો હારું હાલશું હારું જપી જા હાલત લાવવા હારું જપી જા હાલત લઈ દે માતા મારી જાઓ હારું આજે જપી જોકા ભાઈ લઈ લો જોકા ભાઈ લઈ લો હું માજી સા બોલું જપી જા બસ માં તારા ચુંદડી હાલે જ આવે માં આશીર્વાદ તથાસ્તુ આજથી તારી દુબળી દશા જય વસનભાઈ અને આજથી સુખનો દાડો લાવું તો મોંજી હું જસોલ વાળી ભટીઓની માતા બસ મળી બસ માં દુખ હે ભાઈ? હાથે રેજી માં તારો આશીર્વાદ થઈ જાય કે દીકરી આજકાલ કરતા કરતા તારા ને મારો સંબંધ થઈ ગયો હવે હા માં હે અને તારો માતાનો ને મારો સંબંધ થઈ ગયો છે અને હું માતા ભટીઓની સપને આવી અને હું માતા સપને આવી અને તારી બધી દેવીઓને મેં મોકલી ભાઈ હે ભાઈ હું શું મોકલું શું કરું હું માતા ભટીઓને જાણું કરું માં હે ભાઈ કી માતા મોકલું શું મોકલું હું માતા રાજસ્થાનની મારવાડ મલકની ભટીઓની માતા આમાં એ તો તું જાણે હે ભાઈ અને હું તો મારવાડ મલકની ભટીઓની માજી શાહ વસંતભાઈ એટલું કહું છું કે આ દીકરીની જિંદગીમાં આજથી ખુશીઓ ના લાવું તો જગતમાં મને માતાનું કોણ મોન ના રહે હે ભાઈ પણ સમય લાગશે વસંતભાઈ 3 મહિના આલ્યા છે હા મળી 3 મહિના થતા તો બધું ભેગું થઈ જશે હા હો ભાઈ હા અને એવું હું મારવાડ મલકની ભટીઓની માતા બોલું છું બરોબર તે તો મને દીધું છે હા હે ભાઈ તે તો મને વસ્તુ પહેરાઈ છે મને આખો શણગાર શણગરવી છે હા હે ભાઈ અને મને સજવી છે અને બધું તે મને આલ્યું છે હું આમાં બહુ રાજી છું વસુ બસ મારી રાજીભાઈ બસ ખૂબ રાજી છું અને ખૂબ હાવળકું અને દુનિયાની દેવી શક્તિ વસંતભાઈ મને નડતી છે ને 3 મહિના સુધી હું એને ઊભી રાખીશ અને 3 મહિના એનું બધું ખોવેલું ભેગું કરી આલું એના પછી બધી દેવીઓને હું માતા ન્યાય લાવશું સાહેબ બહારનું કાવેતરું હોય બહારનું ગમે જે હોય ગમે જેનું દેવ હોય એના ન્યાય મારે આપવાનો વસંતભાઈ મોહનભાઈ હા મળી હું ન્યાયથી મોટી છું હા અન્યાયથી નેની છું સાચી વાત છે. મને અન્યાય નહીં ગમે વસંતભાઈ શું કહું? હા ભાઈ તું પહોંચજે દુશ્મનોને દુશ્મનોને બધાને પોકી લઈ હું માતા પોકી જઈશું બસ બધું વસંતભાઈ એક દર્શન આપવું હું તો દીકરીને સપને જઈને કહી દીધું છે બરોબર અને આજે હું તો કહું કે આજથી હું 2 દાડા ફેર તારા સપને આવું છું બરોબર હા એમ